આ ત્રણેક મંત્રીઓના કારનામાને લીધે ભાજપ સરકારની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ હતી, ત્યારે આખરે ભાજપે કૌભાંડ અને વિવાદથી ઘેરાયેલા આ ત્રણ મંત્રીઓની ખુરશી છીનવી લીધી છે. આમ બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારને વિવાદો જ ભરખી ગયા છે. દાહોદ જિલ્લામાં ગરીબ આદિવાસીઓને મજૂરી આપવાને બદલે માત્ર કાગળ પર જ મટીરીયલ સપ્લાય કરીને મંત્રી બચુ ખાબડના પુત્રોએ લાખો કરોડોની કમાણી કરી હતી. આખરે પાપનો ગળો ફૂટતા વિપક્ષે હંગામો મચાવતા ભાજપ સરકારની આબરૂ ધોવાઈ હતી. વાત એટલી હદે વકરી હતી કે બચુ ખાબડને સચિવાલયમાં જ નહીં, સરકારી કાર્યક્રમમાં નહીં આવવા સૂચના અપાઈ હતી. આ જ પ્રમાણે ખૂબ ચર્ચિત બોગસ હત્યાના લાયસન્સને લઈને પણ સરકાર કઠેડામાં ઊભી થઈ ગઈ હતી, કેમ કે ખુદ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે જ નાગાલેન્ડમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી રિવોલ્વરનું લાયસન્સ મેળવ્યું હતું. આ ઉપરાંત વીજ સબસ્ટેશનની જગ્યામાં જમીન એને કરાવવાના કૌભાંડમાં પણ મુકેશ પટેલ સામે આંગળી ચીંધવામાં આવી હતી. તો કરોડોનું ઉઠામણું કરનારા બીજેડ કૌભાંડનો રેલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો, કેમ કે મુખ્ય સૂત્રધાર સાથે મંત્રી પુત્રની મિલીભગત હોવાનું બહાર આવ્યું હતું. પોન્જી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે મંત્રી પુત્ર કરણસિંહ પરમારના નજીકના સંબંધો રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપને પણ મોટું ફંડ આપ્યું હોવાનો આરોપ મુકાયો હતો. આમાં ત્રણેય મંત્રીઓને વિવાદો ભડકી ગયા છે.